નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પાયા અને તેની અનૂઠી ઓળખ વિશે. આ માત્ર કોઈ સામાન્ય ઇતિહાસ નથી, પણ સંઘર્ષથી શરૂ થઈને આધુનિક ગુજરાતના નિર્માણ સુધી પહોંચતી એક ખૂબ જ રોમાંચક સફર છે. તો ચાલો શરૂ કરીએ. આજની આપણી આ ચર્ચાની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે શરૂઆત કરીશું મહાગુજરાત આંદોલનથી. ત્યારબાદ ગુજરાત રાજ્યનો જન્મ, એના ઐતિહાસિક પ્રથમ સ્થળો, રાજ્યના પ્રથમ અને વર્તમાન નેતાઓ, અને છેલ્લે આપણા રાજ્યના સત્તાવાર પ્રતીકો વિશે જાણીશું. તો આપણો પહેલો પડાવ છે મહાગુજરાત આંદોલન, ઓળખ માટેનો સંઘર્ષ. તમને ખ્યાલ હશે કે ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય બન્યું એની પહેલાં ભાષાના આધારે સરહદો નક્કી કરવા માટે એક બહુ જ મોટું અને ઉગ્ર આંદોલન થયું હતું. ઇતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે એ સમયે ઘટનાઓ કેટલી ઝડપથી બની રહી હતી. ઓગસ્ટ 1956માં આ આંદોલન એકદમ તીવ્ર બની ગયું. 8 ઓગસ્ટે અહેમદાબાદના ખાડિયામાં જુવાનો શહીદ થયા, જેમની યાદમાં આજે પણ ત્યાં શહીદ સ્મારક ઊભું છે. એના તરત જ પછી સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ, અને આ લાંબા સંઘર્ષના પરિણામ સ્વરૂપ આખરે 1 મે 1960ના રોજ આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું. હવે આવડું મોટું આંદોલન કોઈ સક્ષમ નેતૃત્વ વગર તો શક્ય જ નથી, ખરું ને? આ આંદોલનનું સુકાન ઇન્દુલાલ યાજ્ઞિકે સંભાળ્યું હતું. લોકો તેમને પ્રેમથી જનતાના ચાચા અથવા ઇન્દુ ચાચા કહેતા. આ નામ જ બતાવે છે કે તેઓ જમીની સ્તરે સામાન્ય લોકો સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા હતા. આ સંઘર્ષ આખરે એક ઐતિહાસિક પરિણામ લાવ્યો. હવે વાત કરીએ ગુજરાત રાજ્યના જન્મની. 1 મે 1960. આ એ દિવસ હતો જ્યારે ખરા અર્થમાં એક નવી વહીવટી વાસ્તવિકતાની શરૂઆત થઈ. આ વસ્તુ સમજવા માટે આપણે એક ભૌગોલિક અને રાજકીય શબ્દ સમજવો પડે: બૃહદ મુંબઈ. આ ખરેખર એક બહુ મોટું દ્વિભાષી રાજ્ય હતું. 1 મે 1960ના રોજ ભાષાના આધારે આ બૃહદ મુંબઈના ભાગલા પડ્યા, અને એમાંથી 2 અલગ સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા, એક મહારાષ્ટ્ર અને બીજું આપણું પોતાનું ગુજરાત. અને આ વિભાજન સાથે જ એક બહુ જ ખાસ આંકડો ઇતિહાસમાં નોંધાયો: 15. હા, આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત સત્તાવાર રીતે ભારતીય સંઘનું 15મું રાજ્ય બની ગયું. એક નવી શરૂઆત માટે આ ખરેખર ખૂબ જ ગૌરવની વાત હતી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ નવા રાજ્યનું ઉદ્ઘાટન ક્યાં અને કોના હાથે થયું હતું? કોઈ મોટા મહેલ કે ભવનમાં નહીં, પણ અમદાવાદના પવિત્ર સાબરમતી આશ્રમ ખાતે, અને એ પણ મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે ઓળખાતા પૂજ્ય રવિશંકર મહારાજના સાદગીપૂર્ણ હસ્તે. આ પસંદગી જ બતાવે છે કે આપણું રાજ્ય ગાંધીવાદી અને અહિંસક મૂલ્યો સાથે કેટલી ઊંડી રીતે જોડાયેલું છે. નવું રાજ્ય તો બની ગયું, પણ હવે સવાલ એ હતો કે એનો વહીવટ ક્યાંથી ચાલશે? તો ચાલો જોઈએ ઐતિહાસિક પ્રથમ સ્થળો જ્યાંથી આ રાજ્યના પાયાનું નિર્માણ થયું. શરૂઆતમાં ગુજરાતની પ્રથમ રાજધાની અમદાવાદ હતી, જે 1960થી 1971 સુધી રહી. પછીથી 1971માં હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળા દરમિયાન રાજધાનીને આપણા વર્તમાન શહેર એટલે કે ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી. શરૂઆતના દિવસોમાં રાજ્યનો વહીવટ કેવી રીતે ચાલતો હતો એ સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે. આપણી પહેલી વિધાનસભા ક્યાં મળી હતી ખબર છે? અમદાવાદની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમમાં. હા, ખરેખર. એ જ રીતે રાજ્યનું પહેલું સચિવાલય આંબાવાડીની પોલિટેકનિક કોલેજમાં ચાલતું હતું, અને પ્રથમ હાઈકોર્ટ નવરંગપુરા ખાતે શરૂ થઈ હતી. વિચારો, આ બધી સામાન્ય ઇમારતોએ જ એક વિશાળ રાજ્યનો વહીવટનો મજબૂત પાયો નાખ્યો. હવે આ વહીવટી ઇમારતોની વાત તો થઈ ગઈ, પણ આ નવી સરકાર ચલાવવાની જવાબદારી કોની હતી? ચાલો જાણીએ રાજ્યના ઘડવૈયાઓ વિશે, આપણા પ્રથમ અને વર્તમાન નેતાઓ. સ્થાપના સમયે આપણું પ્રથમ વહીવટી માળખું કંઈક આવું હતું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ડૉક્ટર જીવરાજ મહેતા. પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગે જવાબદારી સંભાળી. વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી વી મહેતા બન્યા, અને ન્યાયતંત્રમાં હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે એસ.ટી. દેસાઈની નિમણૂક થઈ. ગુજરાતનો પાયો સમજવા માટે આ નામો યાદ રાખવા ખૂબ જરૂરી છે. આ ઐતિહાસિક સફરમાં મહિલાઓનું અને અન્ય અગ્રણીઓનું યોગદાન પણ જબરદસ્ત રહ્યું છે. જેમ કે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનવાનું ગૌરવ આનંદીબેન પટેલને મળ્યું, પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે શારદા મુખર્જી, અને વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્ય બન્યા.
સાથે જ પારદર્શિતા જાળવવા માટે રાજ્યના પ્રથમ લોકાયુક્ત તરીકે જસ્ટિસ D.H. શુક્લની નિમણૂક કરવામાં આવી હતી. ઇતિહાસમાંથી થોડા વર્તમાનમાં આવીએ તો મે 2026ના સમય મુજબ અત્યારે ગુજરાતમાં 15મી વિધાનસભા કાર્યરત છે અને આજના આ આધુનિક ગુજરાતનું નેતૃત્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કરી રહ્યા છે. 1960ની એ સાદગીથી શરૂ થયેલી સફર આજે ક્યાં પહોંચી ગઈ છે નહીં? ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ આગળ વધીએ. સત્તાવાર રાજ્ય પ્રતીકો અને પરિચય. આ એવા પ્રતીકો છે જે આજે ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખને વ્યાખ્યાયિત કરે છે. 1600 આ માત્ર એક આંકડો નથી, આ આપણા ગુજરાતની વિશાળતા છે. તમને ખ્યાલ જ હશે કે ગુજરાત આખા ભારતમાં સૌથી લાંબો એટલે કે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. આ દરિયાકિનારો આપણા વેપાર, સંસ્કૃતિ અને વિકાસનો સૌથી મોટો આધારસ્તંભ છે. હવે વાત કરીએ ગુજરાતની જીવંત પ્રકૃતિને રજૂ કરતા આપણા સત્તાવાર પ્રતીકોની. ગુજરાતનું રાજ્ય પ્રાણી છે આપણો ગૌરવવંતો એશિયાટિક સિંહ. રાજ્ય પક્ષી છે અતિ સુંદર સુરખાબ એટલે કે ફ્લેમિંગો. રાજ્ય ફૂલ તરીકે ગલગોટાને અને રાજ્ય વૃક્ષ તરીકે આપણા સૌના પ્રિય આંબાને સ્થાન મળ્યું છે. આ બધું જ આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો જીવંત અરીસો છે. અને અંતે આ અદ્ભુત સફરનું સમાપન એક એવા વાક્યથી કરીએ જે દરેક ગુજરાતીના હૃદયમાં ધબકે છે. કવિ નર્મદે લખેલી એ અમર પંક્તિઓ જય જય ગરવી ગુજરાત, જેને આપણા રાજ્યગીત તરીકે સત્તાવાર સ્વીકૃતિ મળી છે. આ માત્ર કોઈ ગીત નથી દોસ્તો, આ ગુજરાતના પાયામાં રહેલી ભાવના અને આપણા ગૌરવનો અવાજ છે. તો ગુજરાતના આ અનોખા ઇતિહાસમાંથી તમને કઈ વાત સૌથી વધુ આશ્ચર્યચકિત કરી ગઈ? આ વિચાર સાથે જ આજના આ વિશ્લેષણને આપણે અહીં પૂરું કરીએ છીએ. જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.